માન્ય અધ્યક્ષશ્રી, તારીખ 31/12/2023 સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં ખેડા જિલ્લાના મેમદાવાદ તાલુકામાં કયા ગામોના આંતરિક પેયજલ યોજના મંજૂર કરવામાં આવેલ છે? આ યોજનાનો કયા સુધી પૂર્ણ કરવાનું આયોજન છે? આ આંતરિક પેયજળ યોજનાનું અમલીકરણ કઈ રીતે થાય છે? માન્ય અધ્યક્ષશ્રી, માન્ય દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ જે રીતે પીવાના પાણી માટેની અગ્રિમતા આપીને એ જ રીતે અમારા રાજ્યના માન્ય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈએ પણ પીવાના પાણી માટે ખૂબ અગ્રતા આપીને આ વખતે પણ ખૂબ સારી રીતે બજેટની જોગવાઈ સાથે માન્ય અધ્યક્ષશ્રી આ જે આંતરિક પીવાના પાણીની જે યોજના પેયજળ યોજના એનો મારે સાહેબ થોડું આપના ધ્યાન ઉપર એક વાત એ મૂકવી છે કે સામાન્ય રીતે નલ સે જલની વાત આવે એટલે એવું કે આમાં કંઈક ને કંઈક થયેલું છે. માન્ય અધ્યક્ષશ્રી મારે એમાં ચોખવટ એટલે કરવી છે કે આ વાસ્મો આંતરિક પીવાના પાણીની જે યોજના બની એ વાસ્મો આધારિત આ યોજના ભારત સરકારે શરૂઆતમાં એની શરૂઆત કરી અને એ વખતે 25 ડિસેમ્બર 2002માં સાહેબ એને સ્વજલ ધારા તરીકે એને ઓળખતા. પછી માન્ય અધ્યક્ષશ્રી એપ્રિલ 2012થી ભારત સરકાર દ્વારા સ્વજલ ધારા છે એને ફેરફાર કરીને સુધારા કરીને લાંબા ગાળા માટે વિચારીને રાષ્ટ્રીય ગ્રામીણ પેયજળ કાર્યક્રમ બીજા તબક્કામાં દાખલ કર્યો. માન્ય અધ્યક્ષજી એ ઉપરાંત જ્યારે ખાસ કરીને પીવાના પાણી માટેની આંતરિક પેયજળ યોજનામાં હજુ પણ પ્રશ્ન રહેતા માન્ય અધ્યક્ષશ્રી જ્યારે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ કેન્દ્રમાં સત્તા સંભાળ્યા પછી અને 73માં સ્વાતંત્ર્ય દિને એટલે 15મી ઓગસ્ટ 2019માં દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ આ યોજના જે દાખલ કરી એ હર ઘર નલ એટલે આંતરિક પેયજળ યોજના એમને દાખલ કરીને 19થી શરૂ કરીને 24 સુધીમાં દરેક ગામમાં ઘર સુધી પાણી મળે એ માટેની આ યોજના અને એ પ્રમાણેની અલગથી જોગવાઈઓ કરી. માન્ય અધ્યક્ષશ્રી આની અંદર કઈ રીતે વ્યવસ્થા થાય છે એટલે આપણે ધ્યાન ઉપર મૂકવું છે કે આ સૌ સભ્યોને મારી વિનંતી કે ઘણી વખત ગેરસમજણને કારણે ફક્ત એમ કે આ 5 વર્ષમાં જ આ યોજના 100%, 80%, 95% થઈ એમ નહીં. માન્ય અધ્યક્ષશ્રી આંતરિક પેયજળ વિતરણ વ્યવસ્થાની કામગીરી એ લોક ભાગ્યદારી અને લોક માંગ આધારિત હોય છે. એની સાથે એ આયોજન કોણ કરે છે તો કે એનું આયોજન છે ત્યાંની પાણી સમિતિ ગામની પાણી સમિતિ કરતી હોય છે. જેનું આયોજન એનું અમલીકરણ અને સંચાલન આ બધી વ્યવસ્થા છે ને એ ગામની પાણી સમિતિ એટલે ગામના લોકોની જે સમિતિ બની હોય છે એ આ બધી વ્યવસ્થા સંભાળતા હોય છે. આ યોજનાકીય સાહેબ આની અંદર વચ્ચેના સમયની અંદર લગભગ 3 વર્ષ માટે ભારત સરકારે વધારાનું આપણને ફંડ આપ્યું એટલે 10% લોકફાળો ભર્યા વિના પણ આની આપણે અમલવારી કરાવી. પછીનું ફંડ થોડું ઓછું આવ્યું એટલે ફરી પાછું સાહેબ આના માટે 10% લોકફાળો જે ભરવાનો હોય છે એ ગ્રામ પંચાયત ભરે અથવા તો એની જે પાણી સમિતિ બનેલી હોય છે એ લોકફાળો ગામની અંદરથી પૈસા ઉઘરાવે 10%. એની સામેનો 90% છે એ રકમ છે એ આપણને ગુજરાત સરકારને ભારત સરકારના સહયોગથી મળે એટલે આ 100%ની યોજના બને પણ 10% લોકફાળો અને 90% છે રાજ્ય સરકારનું ફંડ. માન્ય અધ્યક્ષજી આ બધી જે વ્યવસ્થા છે પીવાના પાણીની યોજના માટે આ પાણી સમિતિને ગામ લોકોની સામેલગીરી એની અંદર સક્રિયતા એનો સ્વીકાર એની આ યોજનાઓ બધા સાથે મળીને ગ્રામની પાણી સમિતિ આ બધું કરવાનું હોય છે. ફક્ત ફંડ છે એ ફંડ ત્યાંથી આપણને ભારત સરકાર દ્વારા રાજ્ય સરકારમાં જ મળે. સાહેબ આમાં 2019થી શરૂ કરીને 24 સુધીમાં આ નલ સે જલની આ યોજના હતી અને એ સમય દરમિયાન સાહેબ 5 લાખની ઉપરની જે રકમ હોય સાહેબ એનું ટેન્ડર થાય અને 5 લાખની અંદરનું હોય તો એ ગ્રામ પંચાયતનું કામ કરે. માન્ય સભ્યશ્રીએ જે એના ખેડા જિલ્લાની ચિંતા મેમદાવાદની કરીશ ત્યારે હું છેલ્લા 1 વર્ષમાં આંતરિક પેયજળ યોજના અન્વયે જે મંજૂર થયેલી યોજના છે સાહેબ એમાં એક કનીજ ગામનું નામ છે કનીજ, દેવકી, વણસોલ, વમાલી, મલાતજ આ યોજનાની એની આશરે એની કિંમત જે ખાસ કરીને અંદાજિત કિંમત જેની થઈ છે સાહેબ કનીજની 46.96 લાખ, દેવકી વણસોલની 36.35 લાખ, વમાલી 6.14 લાખ, મલાતજ 17.07 એટલે આમ કુલ 106.48 લાખની આ યોજનાનું પૂર્ણ કરવાનું જૂન 2024 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે.